હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 23 અમે ગુજરાતી। પાઠ 23ની સમજૂતી મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। વિડીયોનો આ પહેલો ભાગ છે। બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 23 અમે ગુજરાતી। ક્રિકેટના મેદાનમાં સૌ મિત્રો એકઠા થયા, પરંતુ આજે ભવ્ય રમવા ન આવ્યો હોય। બધા તેના ઘરે બોલાવવા ગયા। બેલ વગાડતા જ ભવ્યની મમ્મીએ બારણું ખોલીને સૌને અંદર બોલાવ્યા। વાત છે અહીંયા બાળકોની। ભવ્ય સાથે બાળકો રમવા જાય છે, પરંતુ ભવ્ય આવેલો હોતો નથી રમવા, ત્યારે એના ઘરે જાય છે। એના મમ્મી બારણું ખોલે છે। અંદર પહોંચતાની સાથે જ સૌના કાન પર ભવ્ય અને તેની બેન મૈત્રીનો અવાજ સંભળાયો। તેઓ ગીત ગાતા હતા। ભવ્ય અને તેની બેન મૈત્રી છે એ કંઈક ગીત ગાતા હતા। ભવ્યની મમ્મીએ સૌને ઈશારાથી શાંતિથી બેસવા કહ્યું। ગીતના શબ્દ હતા। ભવ્ય અને તેની બેન મૈત્રી જે ગીત ગાતા હતા તેના શબ્દ હતા, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત। તમે આ ગીત સાંભળ્યું જ હશે। ઘણીવાર તમારી સ્કૂલની પ્રાર્થના સભામાં કે કોઈ કાર્યક્રમ હોય ત્યારે આ જય જય ગરવી ગુજરાત એ ગીત તમે સાંભળ્યું હશે। ઘણીવાર તેના પર અભિનય કરતા બાળકોને પણ તમે જોયા હશે। આ જય જય ગરવી ગુજરાત એ કવિશ્રી નર્મદની એક કવિતા છે, તેમનું એક ગીત છે। ગીત પૂરું થતાં જ સૌ મિત્રો તાળીઓ વગાડતા વગાડતા ભવ્યને મળવા તેના રૂમમાં ગયા। ત્યાં ભવ્યની તેની સાથે તેની બહેન મૈત્રી, ભવ્યના કાકા, મામા આ બધા બેઠા હતા। ભવ્યના કાકા હાર્મોનિયમ અને તબલા વગાડવામાં નિપુણ હતા, એટલે કે પ્રોફિશિયન્ટ હતા। સૌ મિત્રોના આવવાથી ભવ્ય પણ ખુશ થઈ ગયો। ભવ્ય અને તેની બેન મૈત્રી છે આ ગીત ગાતા હતા, તેની સાથે તેના કાકા હાર્મોનિયમ વગાડતા હતા અને મામા છે એ તબલા વગાડતા। આ બધા મળીને આ ગીત પર રિયાઝ કરતા હશે, એટલે કે ગીત ગાતા હશે। ભવ્યના મિત્ર જયને કાકાને પૂછ્યું, કાકા આ કયું ગીત હતું? મેં પહેલી જ વાર સાંભળ્યું છે। જય છે એ એના કાકાને પૂછે છે કે કાકા આ ગીત તો મેં પહેલી વાર સાંભળ્યું છે। કાકાએ સવિસ્તર જવાબ આપ્યો। આ ગીત વિશે કાકા છે સમજાવે છે, આ ગીત આપણા ગુજરાતની ઓળખ અને ગુજરાતનું ગૌરવ વધારનારું ગીત છે। આ ગીતમાં ગુજરાત રાજ્યની ભૌગોલિક એટલે કે જિયોગ્રાફિકલ સ્થિતિ અને વિશિષ્ટતાઓનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી। હાલમાં ગાંધીનગર તેનું પાટનગર છે। કવિ નર્મદ દ્વારા આ ગીતની રચના કરવામાં આવી હતી। આ ગીત છે કવિ નર્મદ દ્વારા ગાવામાં આવ્યું હતું। ગુજરાતની સ્થાપના વિશે કીધું કે 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી, ત્યારે આ ગીતની રચના કવિ નર્મદ દ્વારા કરવામાં આવી હતી। ભવ્ય તેની શાળામાં ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે આ ગીત ગાવાનો છે અને તેમની તૈયારી છે। ભવ્ય, તેની બેન મૈત્રી, તેના મામા અને તેના કાકા બધા ભેગા મળીને આ ગીતની તૈયારી કરતા હતા। અહીંયા તમે ગુજરાતનો નકશો જોઈ શકો છો। ગુજરાતનો રાજકીય નકશો છે, તેની અંદર બધા જિલ્લાના નામ આપ્યા છે અને દરેક જિલ્લાના મુખ્ય મથકના નામ પણ આપેલા છે, જે તમારા શિક્ષક શ્રીની મદદથી તમે વિગતવાર સમજશો। દેવ બોલ્યો, હા કાકા, અમને પણ શીખવવામાં આવ્યું હતું કે આપણું ગુજરાત આશરે 1600 કિલોમીટર જેટલો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે। દરેક રાજ્ય કરતાં સૌથી વધુ દરિયા કિનારો આપણા ગુજરાત પાસે છે। ગુજરાતના 15 જિલ્લાઓને દરિયાની સીમા અડે છે। આપણું ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ 6ઠું અને વસ્તીની દ્રષ્ટિએ 9મા ક્રમનું મોટું રાજ્ય છે। વિસ્તારની દ્રષ્ટિએ 6ઠ્ઠો નંબર આવે છે અને વસ્તીમાં છે એ 9મો નંબર છે આવે છે। ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર એટલે છે, જે ભારતના કુલ 5% વિસ્તાર છે। શિવે વાત આગળ વધારતા કહ્યું, આ વાત છે દેવ બોલ્યો તો ગુજરાતની દરિયા કિનારા વિશે કીધું, વસ્તી વિશે કીધું અને એના ક્ષેત્રફળ વિશે કીધું। હવે શિવ કહે છે ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે, એને ટ્રોપિક ઓફ કેન્સર અંગ્રેજીમાં કહે છે। ભવ્યથી પણ બોલા વગર ના રહેવાયું। તેણે કહ્યું, ગુજરાત રાજ્યની જમીન સીમા પાડોશી દેશ પાકિસ્તાન સાથે અને ભારતના 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે। ગુજરાત રાજ્યની છે બોર્ડર કહેવાય, સીમા એટલે બોર્ડર
પાકિસ્તાન સાથે જોડાયેલી છે, અને 3 રાજ્ય છે રાજસ્થાન, MP અને મહારાષ્ટ્ર 3 સાથે જોડાયેલી છે. આ ઉપરાંત ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જે 2 અખાત ધરાવે છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. ગુજરાતના રાજ્યના નકશામાં તમે જોઈ શકો છો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત 2 અખાત આવેલા છે. અહીંયા છે એ કચ્છનો અખાત આવેલો છે અને અહીંયા છે એ ખંભાતનો અખાત છે. એવું એકમાત્ર રાજ્ય છે. અને તમે અહીંયા નકશામાં જોઈ શકો છો પાકિસ્તાનની બોર્ડર છે એ અહીંયા કચ્છની અંદર મળે છે. કચ્છના રણ સાથે પાકિસ્તાનની બોર્ડર મળેલી દેખાય છે. અને 3 રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને પણ ગુજરાતની બોર્ડર અડે છે. આપેલા ગુજરાતના નકશામાંથી નીચે આપેલા પ્રશ્નના જવાબ શોધીને લખવાના છે. પહેલું છે ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? તો કુલ 33 જિલ્લાઓ છે. બીજું, ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો કચ્છ છે એ સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ છે. ત્રીજું, ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો ડાંગ છે એ સૌથી નાનો છે. 4, કર્કવૃત પસાર થતું હોય તેવા ગુજરાતના કોઈ પણ 3 જિલ્લાના નામ આપો. તો કચ્છમાં, મહેસાણા અને સાબરકાંઠામાંથી કર્કવૃત પસાર થાય છે. હવે આગળ જોઈએ. વેદ થોડો ખચકાઈને બોલ્યો, મામા. ગીતમાં મહી, તાપી અને નર્મદા નદીઓના જ નામ છે. તેના સિવાયની બીજી કઈ કઈ નદીઓ ગુજરાતમાં વહે છે? વેદ કહે છે આ ગીતની અંદર મુખ્ય નદીઓ છે મહી, તાપી અને નર્મદા વિશે આપવામાં આવ્યું છે, તો આના સિવાય ગુજરાતમાં કઈ નદીઓ હશે એમ. મામાએ ખોખારો ખાધો અને કહ્યું, ગુજરાતના ગીતમાં કેટલીક નદીઓના જ નામ છે, પણ આ સિવાય ગુજરાતની અંદર સાબરમતી, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્રી જેવી મુખ્ય નદીઓ ગુજરાતમાંથી વહે છે. સામાન્ય રીતે આ નદીઓ સાગરને મળતી હોય છે, પરંતુ કેટલીક નદીઓ સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય છે. તેથી આવી નદીઓને અંતસ્થ નદીઓ અથવા કુંવારિકાઓ કહે છે. તમે જોઈ શકો છો બધી નદીઓ છે ને એ મોટા ભાગે સમુદ્રને મળતી હોય, પણ કેટલીક નદીઓ એવી છે તે સમુદ્રને મળતી નથી, એ રણની અંદર જ સમાઈ જાય છે. જે કચ્છની અંદર રણ આવેલું છે તેની અંદર જ સમાઈ જાય છે. એટલે આવી નદીઓને અંતસ્થ નદીઓ કહેવાય અથવા એને કુંવારિકાઓ પણ કહેવામાં આવે છે. પ્રેમ બોલ્યો, હું જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો ત્યારે મેં નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર બંધની મુલાકાત લીધી હતી, જે રાજ્યની મહત્વની સિંચાઈ યોજના છે. પ્રેમ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયો હતો, ત્યાં તેને નર્મદા નદી પર બાંધવામાં આવેલો સરદાર સરોવર ડેમ છે એની મુલાકાત લીધી હશે. એ રાજ્યની મહત્વની સિંચાઈ યોજના છે. તેના દ્વારા નહેરો દ્વારા પાણી આપવામાં આવે છે અને ઉનાળાની અંદર પણ પાણી આપણા જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૂકો વિસ્તાર છે ત્યાં પાણી મળી રહે છે. કાકા બોલ્યા, શાબાશ. આ ઉપરાંત તાપી, મહી, સાબરમતી વગેરે નદીઓ પર પણ બંધ બાંધવામાં આવ્યા છે. નર્મદા નદી પર ગુજરાતનો સૌથી મોટો બંધ છે. બાકી ઘણી બધી નદીઓ પર બંધ બાંધવામાં આવેલા છે, જે તમે અહીંયા નકશાની અંદર જોઈ શકો છો. નકશાની અંદર જે દુધિયા નિશાન છે તે નદીનું છે, આ ડુંગરનું છે અને આ સિંચાઈ યોજના છે. જો અહીંયા તમે જોઈ શકો છો શેત્રુંજી છે, અહીંયા ભાદર નદી પરનો બંધ છે, અહીંયા મચ્છુ બંધ છે, અહીંયા છે કડાણા છે, અહીંયા વણાક બોરી છે, અહીંયા નવાગામ એટલે કે સરદાર સરોવર, અને આ ઉકાઈ છે જે કાકરાપાર. આ રીતે છે તમે જુદા જુદા નદીઓ પર જુદા જુદા બંધ બાંધેલા જોઈ શકો છો. હવે તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. 1, પ્રકરણમાં આપેલ નદીઓ સિવાયની ગુજરાતની નદીઓની યાદી બનાવો. તો પ્રકરણમાં આપેલ સિવાય ગુજરાતની નદીઓની અંદર વાત્રક, મેશ્વો, હાથમતી, ઢાઢર, આજી, નાગમતી, ફૂલઝર, સુખભાદર, ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, મચ્છુંદરી, હિરણ, ઓઝત, સની, શિગપ, વડો, રાવળ, ધાતરવડી, માલણ, રૂપેણ, અંબિકા, ઊંડ, સાસોઈ, ઔરંગા, ઓરસંગ, શેઢી, કીમ વગેરે આવી ઘણી બધી નદીઓ ગુજરાતમાં વહે છે. 2, અંતસ્થ નદીઓની યાદી બનાવી તેનું અંતિમ સ્થાન. તો બનાસ, સરસ્વતી અને રૂપેણ એ 3 અંતસ્થ નદીઓ છે. તે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, એટલે કે તેમનું અંતિમ સ્થાન કચ્છનું નાનું રણ છે. 3, રાજ્યની સિંચાઈ યોજનાઓ તથા તે કઈ નદી પર બાંધવામાં આવેલ છે તે વિગતે લખવાનું છે. સિંચાઈ યોજનાનું નામ અને કઈ નદી પર છે તે લખવાનું છે. પહેલું સરદાર સરોવર યોજના, તો નર્મદા નદી ઉપર છે. બીજું કાકરાપાર ઉકાઈ યોજના, જે તાપી નદી પર છે. 3, દાંતીવાડા યોજના, જે બનાસ નદી ઉપર છે. 4, ધરોઈ યોજના, જે સાબરમતી નદી પર છે. 5, વણાકબોરી કડાણા યોજના, જે મહી નદી ઉપર છે. 6, ગોમટા યોજના, જે ભાદર નદી ઉપર છે. 7, મોરબી એટલે કે મચ્છુ 2 યોજના, મચ્છુ નદી પર છે.
4 રાજસ્થળી એટલે કે શેત્રુંજી યોજના, જે શેત્રુંજી નદી પર આવેલી છે. 4 ગુજરાતના ડુંગરાળ વિસ્તારો વિશે માહિતી એકત્રિત કરીને વર્ગમાં રજૂઆત કરો. ગુજરાતમાં 3 પ્રકારના ડુંગરાળ વિસ્તારો છે. પહેલું કચ્છનો ડુંગરાળ વિસ્તાર, બીજું સૌરાષ્ટ્રનો ડુંગરાળ વિસ્તાર અને ત્રીજું તળ ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર. 1 કચ્છનો ડુંગરાળ વિસ્તાર વિશે જોઈએ તો કચ્છના મધ્ય ભાગમાં મચ્છુનો ડુંગરાળ વિસ્તાર આવેલો છે. તેમાં ભુજિયો, કાળો, લાલિયો, ધીણોધર અને કંથરોટ ડુંગરોનો સમાવેશ થાય છે. ધીણોધર ડુંગર સૌથી ઊંચો ડુંગર છે. બીજું જોઈએ સૌરાષ્ટ્રનો ડુંગરાળ વિસ્તાર. સૌરાષ્ટ્રના મધ્ય ભાગે આવેલા ડુંગરાળ પ્રદેશમાં ચોટીલા ડુંગર, પોરબંદર પાસે આવેલો બરડો ડુંગર, પાલતાણા પાસે આવેલો શેત્રુંજય ડુંગર, ભાવનગરની ઉત્તરમાં ખોખરા ડુંગર વગેરે ડુંગર આવેલા છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે આવેલો ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેનું ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. 3 તળ ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર. ગુજરાત રાજ્યની આખી પૂર્વ સરહદે બનાસકાંઠાથી છેક વલસાડ સુધી અરવલ્લીની ગિરિમાળા તરીકે જાણીતો ડુંગરાળ પ્રદેશ છે. તેમાં ગબ્બરનો ડુંગર, તારંગાનો ડુંગર, ઈડરનો ડુંગર, પાવાગઢનો ડુંગર, રાજપીપળાની ટેકરીઓ, વલસાડ નજીક પારનેરાનો ડુંગર અને સાપુતારાના ડુંગરોનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. હવે આગળ જોઈએ. જીલે કહ્યું, હું એકવાર મારા કાકા જોડે બનાસકાંઠા જિલ્લાના માનપુર ગામે ગયો હતો. ત્યાં ખૂબ જ ઠંડી હતી. જ્યારે હું અને કાકા ખેતરમાં ગયા ત્યારે મેં જોયું કે ત્યાં ઘઉં વાવવામાં આવેલા હતા, જ્યારે બાજુના ખેતરમાં બટાટા વાવવામાં આવ્યા હતા. કાકાએ કીધું કે જમીન જેવા પ્રકારની હોય તે પ્રમાણે પાક લેવામાં આવે છે. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક તરીકે કહે છે. હવે જીલ આગળ વાત વધારે છે. તે બનાસકાંઠાની અંદર માનપુર ગયો હતો તો ખેતરમાં ગયા તો ઘઉં હતા અને બાજુના ખેતરમાં બટેટા હતા. ત્યારે એના કાકા સમજાવે છે કે જેવી જમીન હોય એ પ્રમાણે આપણે પાક લઈએ છીએ. જે શિયાળામાં પાક લઈએ છીએ તેને રવિ પાક કહેવાય છે. તો ગુજરાતનો નકશો છે, તેની અંદર આપણે વિવિધ પાક વિશે જોઈ શકો છો તમે. ઘઉં, જુવાર, ડાંગર કયા વિસ્તારમાં કયો પાક થાય છે તે અહીંયા દર્શાવેલું છે. તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. 1 ગુજરાત રાજ્યમાં થતા પાકની જિલ્લાવાર યાદી બનાવવાની છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં થતા પાકની યાદીમાં લખી શકાય જિલ્લાનું નામ અને તેના પાક જોઈએ. કચ્છ તો બાજરી, ખારેક, ખજૂર, કાજુ વગેરે થાય છે. બીજું છે બનાસકાંઠા તો બાજરી, ઘઉં, કપાસ, એરંડા, બટાકા, મકાઈ, વરિયાળી વગેરે બીજા પાક પણ થતા હોય છે, પરંતુ અહીંયા મુખ્ય પાકોની ગણના કરવામાં આવી છે. 3 પાટણ ઘઉં, બાજરી, કપાસ, જીરું વગેરે થાય છે. 4 મહેસાણા તો બાજરી, કપાસ, એરંડા, ઈસબગુલ, જીરું, વરિયાળી વગેરે થાય છે. 5 સાબરકાંઠા તો બાજરી, મકાઈ, મગફળી, કપાસ, ઘઉં, વરિયાળી વગેરે થાય છે. 6 અરવલ્લી મકાઈ, ઘઉં, કપાસ, બટાટા થાય છે. 7 મહીસાગર ડાંગર, મગફળી વગેરે થાય છે. 8 પંચમહાલ ઘઉં, મગફળી, ડાંગર વગેરે થાય છે. 9 દાહોદ મકાઈ અને વગેરે પાક થાય છે. 10 છોટાઉદેપુર મકાઈ, ડાંગર વગેરે પાક થાય છે. 11 વડોદરા તો ડાંગર, કપાસ, તમાકુ વગેરે. આણંદ ઘઉં, તમાકુ, ડાંગર વગેરે. ખેડા ઘઉં, જુવાર, તમાકુ, બટાકા. ગાંધીનગર કપાસ, મગફળી, તમાકુ. અમદાવાદ કપાસ, ડાંગર, ઘઉં, તમાકુ. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર આ બધા જિલ્લાઓ વિશે કયા કયા પાક થાય છે તે અહીંયા કોષ્ટકમાં આપેલું છે. તે તમારે વાંચવાનું છે અને લખવાનું છે. તમે દરેક જિલ્લાઓ વિશે આ રીતે માહિતી લખી શકો છો. વિડીયો પોઝ કરી તમે જવાબ લખી શકો છો. દરેક જિલ્લાની અહીંયા આપણા 33 જિલ્લા વિશે જિલ્લાનું નામ અને તેની સામે થતા પાક વિશે માહિતી આપી છે. ત્યારબાદ સવાલ નંબર 2 જુદા જુદા પાકનું રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરવાનું છે. ગુજરાતમાં થતા પાકની અંદર ઘઉં, જુવાર, ડાંગર, બાજરી, મકાઈ, મગફળી, તમાકુ, કપાસ, ખારેક, કેરી, એરંડા, જીરું, વરિયાળી, ડુંગળી, ખજૂર અને કાજુ. રવિ પાકમાં ઘઉં, જુવાર, તમાકુ, એરંડા, જીરું, વરિયાળી, કાજુ, ખજૂર થાય છે. જાયદ પાક તો ઉનાળુ બાજરી, ખારેક, કેરી થાય છે. અને ખરીફ પાક ડાંગર, મકાઈ,
મગફળી, કપાસ, ડુંગળી વગેરે થાય છે. અહીં આપણે વિડીયોનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો